નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 10મા ચાંદ નિમિત્તે વડોદરા શહેરમાં તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે સરસિયા તળાવ ખાતેના આપ દ્રશ્યો સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે બતાવીશું કે અત્યારે સરસિયા તળાવ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અહીંયા તાજિયા ઠંડા કરવા માટે આવી રહ્યા છે। વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર સ્થાપન કરેલા આ તાજિયા અને સવારીઓ સરસિયા તળાવ ખાતે આવી રહી છે અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। સરસિયા તળાવ જ્યાં તાજિયા ઠંડા કરવામાં આવતા હોય છે દર વર્ષે, અને આ વર્ષે પણ આ તળાવ ખાતે તમામ જે મન્નતના તાજિયા હોય, તમામ જે તાજિયા હોય તેને ઠંડા કરવામાં આવી રહ્યા છે। 10મા ચાંદ નિમિત્તે તાજિયાને ઠંડા કરવામાં આવતા હોય છે, ત્યારે અહીંયા તાજિયા આવી રહ્યા છે અને શાંતિપૂર્વક માહોલમાં અત્યારે અહીંયા તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। ભારે આસ્થા સાથે, ઉમંગ સાથે અહીંયા તમામ જે મુસ્લિમ બિરાદરો છે, વડીલો છે, ભાઈ બહેનો છે, તમામ લોકો અહીંયા આવી અને ખૂબ જ આસ્થા સાથે આ તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। હજરત ઇમામ હુસૈનની યાદમાં મનાવાતું આ પર્વ, એક આસ્થાનું પ્રતીક રૂપે આ તાજિયાનું સ્થાપન કરવામાં આવતું હોય છે અને 10મા ચાંદ નિમિત્તે જ્યારે તાજિયા ઠંડા કરવામાં આવતા હોય છે ત્યારે બપોર બાદથી જ જે નાના નાના તાજિયા શરૂ થઈ ગયા હતા અને હવે જ્યારે સાંજનો સમય થયો છે ત્યારે મોટા તાજિયા પણ અહીંયા આવશે અને મોટી સંખ્યામાં તાજિયાનું વિસર્જન થશે, તાજિયા ઠંડા કરવામાં આવશે। ત્યારે હવે જે તાજિયા, મોટા જે તાજિયાઓ છે તે આવવાનું શરૂઆત થઈ ચૂકી છે અને અહીંયા તાજિયાને ઠંડા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરમાં અસંખ્ય જગ્યા પર ઠેર ઠેર તાજિયાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આજે બપોર બાદથી જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયાને ઠંડા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારે હવે જ્યારે સાંજનો સમય થયો છે ત્યારે મોટા તાજિયાનું અહીંયા આગમન શરૂ થઈ ચૂક્યું છે અને તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। છોટે મસ્ત દાદા ફ્રેન્ડ સર્કલના તાજિયા જે છે તે અહીંયા ઠંડા કરવા માટે લાવવામાં આવ્યા છે અને હવે એક પછી એક તાજિયા અહીંયા આવતા જશે। જેમ સાંજ પડ્યા બાદ મોટી સંખ્યામાં જે મોટા તાજિયા છે તે આવતા હોય છે અને ભારે આસ્થા સાથે તાજિયાને ઠંડા કરવામાં આવતા હોય છે। સરસિયા તળાવ વર્ષો જૂનું આ તાજિયાનું જે ઠંડા કરવામાં આવતા હોય છે, તાજિયાનું વિસર્જન કરવામાં આવતું હોય છે અહીંયા, અને મુસ્લિમ સમાજના એક આસ્થાના પ્રતીક રૂપે આ તળાવ આવેલું છે અને તેમાં દર વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે આસ્થા ઉમંગ સાથે અહીંયા તાજિયા ઠંડા કરવામાં આવતા હોય છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ મોટા પ્રમાણમાં મોટા તાજિયાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે હવે સાંજનો સમય થયો છે એટલે હવે ધીરે ધીરે તાજિયાનું અહીંયા આગમન થશે અને તાજિયા ઠંડા કરવામાં આવશે। તે પહેલા અહીંયા સવારથી જ કહી શકાય કે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોની ભીડ અહીંયા જોવા મળી હતી અને અત્યારે પણ અહીંયા જોવા મળી રહી છે। સમગ્ર જે ફતેપુરાથી લઈને જે સરસિયા તળાવ તરફનો જે રસ્તો છે તે રસ્તા પર અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે। તમામ આસ્થા અને ઉમંગ સાથે તમામ લોકો રસ્તા પર અત્યારે કતારમાં જોવા મળી રહ્યા છે। કલાત્મક સુંદર તાજિયા જોવા માટે તમામ લોકો એકઠા થયા છે અને આ તાજિયા જ્યારે મન્નતના તાજિયા હોય, સ્થાપનના તાજિયા હોય, સાથે સાથે જે સવારી હોય છે તે પણ અહીંયા આવી રહી છે અને લોકો અહીંયા તાજિયા ઠંડા કરી અને આ એક શહીદીનું પ્રતીક, શહીદીનું એક પર્વની ઉજવણી કરી રહ્યા છે। જે રીતે હુસૈન સાહેબ જે કરબલાના મેદાનમાં પોતાના સાથીઓ જોડે શહાદત વહોરી હતી અને ત્યારબાદ
એમના પ્રતિક રૂપે આ જે મહોરમનું પર્વ મનાવવામાં આવે છે અને તાજિયાનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ 10મા ચાંદ નિમિત્તે તાજિયા ઠંડા કરવાનું એક પવિત્ર અને આસ્થા સાથે પર્વ મનાવવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશમાં કહી શકાય દેશ વિદેશમાં મહોરમનું પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે અને આજે 10મો ચાંદ છે. ત્યારે સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં પણ તાજિયા અતિ આસ્થા સાથે ઠંડા કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ તમામ જે સ્થળે છે તમામ સ્થળ પર વડોદરા મહાનગરપાલિકા હોય, વડોદરાનું પોલીસ તંત્ર હોય, તમામ લોકોએ એક સુંદર આયોજનના ભાગરૂપે તમામ તૈયારો આરંભી હતી અને તે પ્રમાણે તમામ જે આ પર્વ છે તે મનાવી રહ્યા છે અને નાગરિકોની સલામતી ખાતર જે પોલીસ વિભાગ અત્યારે ખડે પગે જોવા મળી રહ્યો છે તે પણ પોતાની જે ડ્યુટી છે સારી રીતે નિભાવી રહ્યા છે અને વડોદરા વાસીઓ પણ ખાસ કરીને મુસ્લિમ બિરાદરો પણ આજે તહેવાર છે તેને શાંતિપૂર્ણ રીતે માણી રહ્યા છે. અત્યારે સરસિયા તળાવ ખાતે મોટી સંખ્યામાં અહીંયા ભીડ જોવા મળી રહી છે અને અત્યારે હવે સાંજના સમય થયો છે ત્યારે ધીરે ધીરે મોટા તાજિયા પણ અહીંયા પ્રસ્થાન થઈ રહ્યા છે અને તાજિયા આવ્યા બાદ તેનું ઠંડા પણ કરવામાં આવશે. વડોદરા ફાયર વિભાગ પણ અહીંયા ખડે પગે જોવા મળ્યું છે. વડોદરા ફાયર વિભાગ પણ અહીંયા પોતાની ટીમ સાથે લોકોની સલામતી માટે અહીંયા રાખવામાં આવી છે. પોલીસ વિભાગની ટીમ પણ અહીંયા રાખવામાં આવી છે. તળાવ છે, તળાવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અને સાથે સાથે પોલીસ વિભાગની ટીમ પણ અહીંયા બોટ સાથે તરાપા સાથે અહીંયા ઉપસ્થિત છે અને તમામ જે સુવિધાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાએ જે આયોજન કર્યું હતું તે પ્રમાણે શાંતિપૂર્વક રીતે અહીંયા તાજિયા અત્યારે ઠંડા કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, જે રીતે અહીંયા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં સરસિયા તળાવની આસપાસ જોવા મળી રહ્યા છે ત્યારે આજુબાજુ આવેલી જે બિલ્ડિંગો છે ત્યાંથી પણ આ જે આસ્થાનું પ્રતીકનો જે પર્વ છે તે અત્યારે મનાવી રહ્યા છે અને તેને નિહાળી પણ રહ્યા છે. તાજિયા જ્યારે ઠંડા કરવામાં આવી રહ્યા છે તો પોતાના ઘરના ટેરેસ પર બાલ્કની પરથી પણ લોકો અહીંયા આ જે નજારો છે તે જોઈ રહ્યા છે અને સાથે સાથે અહીંયા જે તાજિયા આવી રહ્યા છે તેને ઠંડા કરવામાં આવી રહ્યા છે. પરંતુ અત્યારે જે હવે સાંજનો સમય થયો છે અને તે સાંજના સમય બાદ હવે મોટી સંખ્યામાં જે મોટા તાજિયા છે તે પણ અહીંયા આવશે અને તેને ઠંડા કરવામાં આવશે. ત્યારે સરસિયા તળાવ ખાતે મોડી રાત સુધી તાજિયા ઠંડા કરવાની આ જે વિધિ છે તે ચાલુ રહેશે. સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે લાઈવ દ્રશ્યો આપના સુધી પહોંચાડતા રહીશું. કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.